સ્કંદ માતાનું સ્વરૂપ છે, એમના હાથમાં માત્ર કમળ છે. એને સ્કંદ માતાનો એક હાથ આશીર્વાદ રૂપ છે અને બીજા હાથમાં કમળ છે અને એમના ખોળામાં કાર્તિકેય એટલે સ્કંદ બેઠા છે. નીચે બેસજો, ત્યાં જોડે નીચે બેસજો. આ સૃષ્ટિમાં અસુરોનો ત્રાસ બહુ વધી ગયો છે. તારકાસુર જેવા રાક્ષસોનો વધ કરવા માટે મેં તને જન્મ આપ્યો. જા તું એનો વધ કરીને આવ. જેવી આજ્ઞા માતા. આજે તો પૃથ્વી પર કોઈને નહીં રહેવા દઉં. અસુરી શક્તિનો જ સમ્રાટ છે. ગ્રાઉન્ડ તારકાસુર, કોણ છે તું? હું સ્કંદ માતાનો પુત્ર છું. તારકાસુર, આવી જા. અને તારો વધ કરવા આવ્યો છું. અને આજે તારો છેલ્લો દિવસ છે. યાદ રાખજે તારકાસુર, છેલ્લો દિવસ છે. તારકાસુર, આસુરી શક્તિનો ક્યારેય વિજય શક્ય જ નથી.